નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। તો આ જિલ્લાના લોકો ખાસ ધ્યાન રાખે તો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, જે અનુસાર આગામી 23 અને 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડશે। તો આગામી 24 થી લઈને 27 ઓગસ્ટ દરમિયાન સુરત અને ભરૂચમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાઈ શકે છે। તો પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। તો આગામી 23 તારીખથી લઈને 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે, જ્યારે નાગપંચમીના દિવસે પણ ગુજરાતમાં વરસાદ ની શક્યતાઓ છે। તો સપ્ટેમ્બર માસમાં પણ મેઘરાજા ગુજરાતમાં પોતાની કૃપા વરસાવી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે સાતમ આઠમના દિવસે પણ મોટી આગાહી છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને વરસાદ માટે મોટી આગાહી કરી છે। તો હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેથી સાતમ આઠમના દિવસોના તહેવારોમાં પણ વરસાદ ભારે પડી શકે છે। તો 25 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો 26 અને 27 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। તો આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 7.28 કરોડ લોકોએ આવકવેરો ભર્યો છે, જ્યાં દોસ્તો નાણાપ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે 31 જુલાઈ 2024 સુધીમાં રેકોર્ડ બ્રેક 7.28 કરોડ આવકવેરો રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષ કરતાં 7.5% વધુ છે। તો આ વર્ષે 58.57 લાખ લોકોએ પ્રથમ વખત ટેક્સ ભર્યો છે। તો આ સાથે જ નાણામંત્રી અધિકારીઓને પણ સૂચના આપી છે કે કરદાતાઓને મોકલવામાં આવતી નોટિસ કે પત્રોમાં સરળ ભાષા અને શબ્દોનો ઉપયોગ કરો। તો અધિકારીઓએ તેમની સત્તાનો ઉપયોગ કરીને સમજદારીપૂર્વક કરવો જોઈએ। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઉત્તર પ્રદેશમાં વરસાદથી 7 લોકોના મોત, તો નદીઓ પણ બની તોફાની। તો દેશમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। તો આ તરફ ઉત્તર પ્રદેશમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી રહ્યા છે। તો જ્યાં ગઈકાલે 24 કલાકમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં 7 જેટલા લોકોના મોત થયા છે। તો યુપીના 10 જિલ્લાઓમાં 80 થી વધુ ગામોમાં પૂરથી પ્રભાવિત થયા છે। તો બલિયામાં ગંગા, બારાબંકીમાં ઘાઘરા, સિદ્ધાર્થનગરમાં રાપ્તી અને ગોંડામાં ક્વોન નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે। જ્યાં દોસ્તો ગઈકાલે બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો। તો શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। તો ભારે વરસાદના પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું। તો બીજી તરફ હવામાન વિભાગે પણ આજે પણ ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। નવી સિસ્ટમ બની સક્રિય, તો મેઘો બોલાવશે ભૂક્કા। જ્યાં દોસ્તો હવામાન વિભાગે ફરી એક વખત રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। તો રાજ્ય તરફ વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી ઘણા બધા વિસ્તારોમાં આજથી જ વરસાદી માહોલ છવાશે। તો જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। તો 25 ઓગસ્ટે ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ગુજરાત નશાબંધી સુધારા બિલ થયું પાસ। જ્યાં દોસ્તો ગઈકાલ વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક અને ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક પસાર થયું હતું। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે પોલીસ સહિત દારૂની ખેપમાં વપરાતી ગાડીઓની હરાજી કરાશે, જેથી હવે દારૂ સહિતના નશીલા દ્રવ્યોનો નક્કી કરેલા જથ્થા કરતાં વધારે પકડાયેલા જથ્થાના વાહનોની હરાજી થશે। તેની હરાજી કરવાની સત્તા નાયબ પોલીસ અધિક્ષક પાસે છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। માર્ગોને પહોળા કરવા માટે 32 કરોડ રૂપિયાને મંજૂર કરાયા છે। જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના રાહા, ચાંગડા, લુવાણા, મોરથલ તેમજ લુવાણા, બવેરાના કુલ 20.10 કિલોમીટરના માર્ગને 2 લેન બનાવવા માટે 32 કરોડ રૂપિયાની રકમને મંજૂરી કરી છે।
તો આ 2 રસ્તાઓની પ્રવર્તમાન 3.75 મીટરની પહોળાઈને 7 મીટર કરીને તેને 2 લેન બનાવવાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે. તો બનાસકાંઠાના આ રોડ થરાદ ધાનેરા તેમજ રાધનપુર થરાદ સાંચોર નેશનલ હાઈવેને જોડતા અગત્યના માર્ગો પણ છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દર્દીઓને સૌથી મોટી રાહત તો સુપ્રીમ કોર્ટ દ્વારા ડોક્ટરોને કામ ઉપર પાછા ફરવાની અપીલની અસર જોવા મળી રહી છે. તો ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન એટલે કે FAIM સમગ્ર દેશમાં હડતાલને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. તો આ સિવાય FAIM દેશભરના ડોક્ટરોને તેમની હડતાલને સમાપ્ત કરીને કામ ઉપર પાછા ફરવા માટે કહ્યું છે. તો હડતાલને કારણે આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. તો હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો પણ લાગી હતી, પરંતુ તેમને સારવાર મળી ન હતી. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધને PM મોદીના આત્મવિશ્વાસને ખત્મ કરી દીધો છે. જ્યાં દોસ્તો ગઈકાલે રાહુલ ગાંધીએ શ્રીનગરની પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી લોકતંત્રની રક્ષા માટે લડી રહી છે. તો કોંગ્રેસ પાર્ટી તમારી સમસ્યાઓના ઉકેલ માટે તમારી સાથે છે. તો તેઓ આગામી ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિને ગંભીરતાથી લેશે અને તેને પાર્ટી કાર્યકર્તાઓની મહેનત અને સન્માનનું રક્ષણ પણ કરશે. તો તેમણે આ સિવાય વિશેષમાં કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધને PM મોદીના આત્મવિશ્વાસને પણ ખત્મ કરી દીધો છે. તો હું સમગ્ર દેશમાં લોકશાહીનું રક્ષણ પણ કરું છું. ત્યાર પછી દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મંકી પોક્સને લઈને આ રાજ્યોમાં એલર્ટ જારી. તો મંકી પોક્સને લઈને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વને ચેતવણી આપી છે. તો આની વચ્ચે કેરળમાં મંકી પોક્સને લઈને એલર્ટ જાહેર કરાયું છે. તો કેરળમાં આરોગ્ય વિભાગે ગઈકાલે અને આજે પણ એલર્ટ જાહેર કરાયું છે. તો તમામ એરપોર્ટ ઉપર નજર રાખવામાં આવી રહી છે. તો ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે, જેથી પ્રભાવિત દેશોમાંથી આવી રહેલા મુસાફરોનું સ્કેનિંગ કરી શકાય. જો કોઈ મુસાફરમાં આ લક્ષણ દેખાય તો તેને જુદો કરી શકાય અને 2022માં જાહેર કરાયેલા ગાઈડલાઈન અનુસાર તેમની સારવાર કરવામાં આવી શકાય. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું. જ્યાં દોસ્તો ગઈકાલે સેન્સેક્સમાં 147 પોઈન્ટના ઉછાળા સાથે 81,053ના સ્તર ઉપર બંધ રહ્યો હતો. જ્યારે બીજી તરફ નિફ્ટીમાં પણ 41 પોઈન્ટના ઉછાળા સાથે તે પણ 24,811ના સ્તર ઉપર બંધ રહ્યો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં તેજી અને 12 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ઝોમેટોએ ખરીદ્યો પેટીએમનો આ બિઝનેસ. જ્યાં દોસ્તો ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ફિનટેક કંપની પેટીએમનો એન્ટરટેનમેન્ટ ટિકિટ બિઝનેસ ખરીદી લીધો છે. તો બંને કંપનીઓ વચ્ચે આ ડીલ 2048 કરોડ રૂપિયામાં થઈ છે. તો પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન ગઈકાલે એક્સચેન્જ ફાઇલિંગમાં આ નિર્ણયની જાણકારી આપી હતી. તો આ સિવાય કંપનીએ કહ્યું કે તે તેના પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ ઉપર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2024ની યાદી જાહેર કરવામાં આવી છે. જ્યાં દોસ્તો શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને ગુજરાત રાજ્ય સરકાર તરફથી દર વર્ષે પારિતોષિક એનાયત કરવામાં આવે છે. તો બનાસકાંઠા જિલ્લા અને તાલુકા કક્ષાના વર્ષ 2024-25 માટે એનાયત કરવાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2024ની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જિલ્લા શિક્ષણ કક્ષાએ 3 અને તાલુકા કક્ષાએ 22 જેટલા શિક્ષકો પસંદગી કરવામાં આવી છે. તો જેને લઈને શિક્ષક હાલમાં ખુશીની લાગણી પ્રસરી છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શરદ પવારને કેન્દ્ર તરફથી Z+ની સુરક્ષા મળી છે. જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે NCP એટલે કે SPના વડા શરદ પવારની સુરક્ષા વધારી દીધી છે. તો પવારને હવે Z+ની સુરક્ષા આપવામાં આવી રહી છે. તો મહારાષ્ટ્રમાં વિકાસ અને ચૂંટણીના વાતાવરણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સુરક્ષા અંગેનું સૂચન આપ્યું હતું. જો જેને લઈને શરદ પવારે સ્વીકાર્યું છે. તો સુરક્ષા વધારવામાં બાદ હવે 10 CRPFના જવાનોનો કાફલો પણ સાથે રહેશે.
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે। પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં જ્યાં પણ સંકટ આવે છે ત્યાં ભારત મદદ કરે છે। જ્યાં દોસ્તો પોલેન્ડમાં પીએમ મોદીએ કહ્યું કે જ્યાં પણ વિશ્વમાં કોઈ પણ દેશ સંકટમાં સામનો કરે છે ત્યાં ભારત પહેલો દેશ છે જ્યાં મદદનો હાથ લંબાવે છે। તો જ્યાં કોવિડ-19 આવ્યું ત્યારે પણ ભારતે કહ્યું કે સૌથી પહેલા માનવતા ભારત બુદ્ધના વારસાની ભૂમિ છે જે યુદ્ધની નહીં પણ શાંતિની વાત કરે છે। તો આ યુદ્ધનો યુગ નથી પરંતુ માનવતા માટે સૌથી મોટો ખતરો ઊભો કરતા પડકારોનો સામનો કરવા માટે આ સમય છે।